ચાલુ વર્ષે ગુજરાતભરમાં ચોમાસાની સિઝન વહેલી શરૂ થઈ છે ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતો બેહાલ બન્યા છે। ચોમાસાની સિઝન વહેલી શરૂ થતા ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતો ચોમાસુ વાવેતર પણ કરી શક્યા નથી, જેથી ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો। ચોમાસું વહેલું શરૂ થવાના કારણે જે ખેડૂતોના ઉનાળાના જે પાક હતા, કેટલીક જગ્યાએ નિષ્ફળ ગયા છે, તો કેટલીક જગ્યાએ પાક પણ વાવણી કરવાના છે તે બાકી રહી ગયા છે। ત્યારે આપણી જોડે બાયડ તાલુકાના તેનપુર ગામના કેટલાક ખેડૂતો છે, આપણે એમની જોડે વાત કરીશું કે ચોમાસાના જે વહેલી તકે શરૂ થયું, જેના કારણે ખેડૂતોના જે પાક નિષ્ફળ ગયા છે, તો આપ શું કહેશો? ખરેખર અમારા ખેડૂતોને અત્યારે તલ અને બાજરી એ તેનપુર ગામની અંદર બહુ મોટા પાયે વાવેતર હતું, પરંતુ કુદરતી થોડોક વરસાદ વહેલો ચાલુ થવાથી આજે તેનપુરની અંદર 2.5 થી 3 કરોડ રૂપિયાનું નુકસાન છે। તો અત્યારે ખેડૂતો ખેતરની અંદર નવી વાવણી કરવાની તો ઊભી છે જ, પરંતુ જે જૂની વાવણી કરેલી છે એને ખેતરો ખાલી કરવા માટે પણ આજે ખેડૂતો જોડે પૈસા નથી। જી ચોક્કસથી અન્ય એક પણ ખેડૂત છે, આપણે એમની જોડે વાત કરીશું કે જે ઉનાળુ પાક હતા, તલ બાજરી સહિતના જે પાકો છે, પાકોને નુકસાન થયું છે, તો બીજી તરફ વાવણી કરવાની પણ રહી ગઈ છે, તો આપ શું કહેશો? ખરેખર અત્યારે તમે જુઓ તો પ્રેક્ટિકલી આવીને ખેતરોમાં તમે જોયું છે, અમારા ખેતરોની પરિસ્થિતિ શું છે એ તો તમે બધાએ જોયેલું છે। અને અમે સરકારને બી વિનંતી કરીએ છીએ કે તમારી ટીમો અમારા વગર મોકલીને જુઓ કે ખેડૂતોની શું દશા છે। આજે અમારું કરોડો રૂપિયાનું નુકસાન એ તો ગયું, પણ આવતી નવી સિઝન જે ચોમાસાની એ સિઝનમાં પણ અમે કશું કરી શકવાના નથી। એટલું બધું ખેતરની અંદર નુકસાન છે કે અમે એને અવેરી બી નથી શકતા। એટલા માટે ખેડૂતોના એ રાખી અને અમારી સરકાર ખેડૂતોને સહાય આપે, ખેડૂતો પ્રત્યે થોડું નરમ વલણ રાખે, એ કરી અને સરકાર જોવે એવું અમે ઈચ્છીએ છીએ। ચોક્કસથી જે ચોમાસું વહેલી તકે શરૂ થયું હતું ત્યારે બાયડ તાલુકામાં ધમાકેદાર જે વરસાદની એન્ટ્રી થઈ હતી, જેના કારણે જે ખેડૂતોના પાક હતા, પાક નિષ્ફળ ગયા હતા, તો કેટલીક જગ્યાએ વાવણી પણ રહી ગઈ હતી। ત્યારે જે ખેડૂતો છે, ખેડૂતો સરકાર જોડે સહાય માંગી રહ્યા છે। સુનિલ પરમાર, મંતવ્ય ન્યૂઝ, બાયડ।